રાજકોટમાં 2 વર્ષ જૂની અદાવતના કારણે એક કરુણ ઘટના બની છે। જલારામ ચોક પાસે 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી છે અને અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે। પોલીસ તપાસમાં હત્યાના પ્રયાસના કેસમાં સમાધાન ન થવું, પારિવારિક મતભેદ અને અનૈતિક સંબંધની શંકા આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે। ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચક્કુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે હાલ।